આવતી હોય છે અને ત્યારે જેના ભાગરૂપે આવારા તત્વો અને દારૂના બંધાણીઓ છે તે ખાસ બેફામ બનતા હોય તેવું લાગતું હોય છે અને ત્યારે તેમના ઉપર અંકુશમાં લાવવા માટે પોલીસ દ્વારા લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેવામાં ગત મોડી રાત્રે જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલોની સૂચનાથી જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચનાથી सीटीए डिविजन पुलिस स्टेशन पीआई निकुंजसिंह चावड़ा सहित सर्वेलन्स स्क्वॉड द्वारा पवन चक्की सर्कल नजीक ड्रिंक्स एंड ड्राइव वाहनों में ब्लेक काच गाड़ियों उपरांत कही शकाय के बाइक में ट्रिपल सवारी चालू वाहने मोबाइल पर बात करवी उपरांत धूम स्टाइल थी बाइक चलावी रोमियोगिरी करता वाहन चालको उपरांत ट्राफिकना जे नियमों छे ते पण भंग करनारा तमाम लोको सामे दंडनीय कार्यवाही हाथ धरवामां आवी हती। आ चेकिंगनी कार्यवाही समग्र जामनगर जिल्लामां 31 डिसेम्बर सुधी अविरत चालू रहेशे तेवुं जणाववामां आव्युं छे। जामनगરમાં આવનાર 31 ડિસેમ્બરના યર એન્ડને અનુલક્ષીને ઉપરથી વડી કચેરી તરફથી એટલે કે રિસ્પેક્ટેડ ડીજી સર તરફથી રિસ્પેક્ટેડ આઈજી તરફથી અને એસપી સર તરફથી જેટલી સૂચનાઓ છે તેને અનુસંધાને જામનગરના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં પણ 31ને અલગત કાર્યક્રમો યોજાવાના છે એ તમામ આયોજકો સાથે લગત પોલીસ સ્ટેશન દ્વારા મિટિંગોનું આયોજન કરી અને તેમને જરૂરી સૂચનાઓ આપવામાં આવનાર છે કે ધ્વનિ પ્રદૂષણને લગતા ડીજેના નિયમોનું પાલન કરે, કોઈપણ પ્રકારના કેફી દ્રવ્યો કે કેફી પદાર્થોનો ઉપયોગ એમના જે પણ સેલિબ્રેશન છે એમાં કોઈ ઉપયોગ ના થાય એની તકેદારી રાખે, પ્રોહિબિશનને લગતી કાર્યવાહી કરવા માટે પણ સૂચના છે, એની ડ્રાઈવ ચાલુ છે। તેમજ મેક્સિમમ કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ ધ્યાનમાં આવે તો તે તમામ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે ઉપરી અધિકારી તરફથી સૂચના આપવામાં આવેલ છે। તે બાબતની ડ્રાઈવ અને તે બાબતની કામગીરી હાલ શહેર વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા ચાલુ છે અને તે ચાલુ રહેશે આવતા સમયમાં। જી, જે પણ આયોજકો હોય છે તેના દ્વારા જે લગત પોલીસ સ્ટેશન હોય છે ત્યાં પણ એમને અરજી આપવામાં આવે છે કે ત્યાં સાઉન્ડના નિયમો માટેની કે સાઉન્ડ લાઉડસ્પીકર વગાડવા માટેની મંજૂરી માંગવામાં આવતી હોય છે। પછી ઘણીવાર જે આ પ્રકારના આયોજનો હોય છે એના માટે વહીવટીતંત્ર તરફથી પણ મંજૂરી આપવામાં આવતી હોય છે, પરફોર્મન્સ લાયસન્સ આપવામાં આવતું હોય છે। તો આ તમામ પ્રકારની પરમિશનો જેણે લીધી હશે એમના દ્વારા જ આ પ્રકારના આયોજન